તો ફાઇનલી આપણે ડિસિઝન કરી લીધું છે કે ન્યૂ બાઇક તમારો ભાઈ ટૂંક સમયમાં લઈને આવે છે. તો હું કે રમભાઈ લખાવી દઉં કે તમારો એવડો વિચાર છે લખાવી જ દઉં નહીં ભાઈ. હવે બીજું ફેમિલી આપણે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લીધી છે. ગાડી બહુ સારી છે. ફ્યુચર તો બહુ સારા એવા કંપની આવ્યા છે અને અત્યારે આપણે બુકિંગ પણ કરી નાખ્યું છે. સાહેબ એવું 20 દિવસનું વેટિંગ છે. પીએ કરતું હોય ને તો એ લોકો સાંભળી લેજો કે આ ભાઈ રામભાઈ નો પીએ છે બહુ કહેતા હોય ને પીએ મારે જવાનું છે બહાર ગામ અત્યારે ફરવા માટે થઈને જવાનું છે. એક્ચ્યુઅલી મારે પણ આવું છે. તમે એકલા જાવ એમ ના ચાલે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે તો લોકો મજામાં થશે. પેલો દોસ્ત જય દ્વારકાધીશ, જય મગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરીને નાહી ધોઈ મસ્ત રેડી થઈ ગયા છે ને ભાઈ. આજે મારા મમ્મી નથી કે જેના હું ચરણોમાં સ્પષ્ટ કરીને આશીર્વાદ લઉં, કારણ કે મારા મમ્મી ગયા છે ભાઈના ઘરે. ભાઈના ઘરનાને થઈ ગયું છે ડેન્ગ્યુ, તો 2 દિવસથી બાટલાને ચડાવે છે. તો પછી અહીંયા રોટલાને કોણ કરે? તો મારા મમ્મી એવું કીધું કે ચાલ તો હું થોડાક દિવસ ક્યાં રોકાતા હું. તો મારા મમ્મી ક્યાં રોકાવા ગયા છે ને આજે ખુશીનો દિવસ એ છે મારા માટે, કારણ કે ભાઈ મારે કેટલા દિવસથી વાત ચાલતી હતી મારે ન્યૂ બાઇક લેવી છે. તો ફાઇનલી આપણે ડિસિઝન કરી લીધું છે કે ન્યૂ બાઇક તમારો ભાઈ ટૂંક સમયમાં લઈને આવે છે. કઈ બાઇક લેવાની છે શું છે, કારણ કે એમાં થોડુંક વેટિંગ આવે છે. એટલે આડી રામવાળાને ફોન કર્યો, રામભાઈ આવે છે ને બુકિંગ કરાવવાનું છે. પણ એ પહેલાં છે ને મારા મમ્મી કાયમી દરરોજ છે ને માંડવીની અંદર જઈને છોડવા થોડાક ઉપાડતા. એટલે એક મુલિકલ ભારતી છે, મારા મમ્મી આવે ને જે માંડવીને આપણે નદી નાખવાનું થયેલા પછી મારા મમ્મી છે ને કંઈ આરામ કરે બસ. તો જો ભાઈ તમે અત્યારે અહીં નોટિસ કરી શકો છો આપણી માંડવીની અંદર અત્યારે આ જગ્યાએ જો અત્યારે માંડવી ફૂલ હુકાય છે. આમ નિમાણી પડી ગઈ. શું કહેવાય આપણી ભાષામાં કેવું હોય ને તો કે નિમાણી પડી ગઈ. જો અહીંથી છે ને એટલામાં છે ને ભારતીની આ સાઈડ જો આ કાઢો તો ખરી કુસા આમને આમ કા રાખો ખેતરમાં બરાબર તો કાઢી નાખો. હે ને દઈ જા પછી પાછળથી કંઈક છું એમ. જય દ્વારકાધીશ, જય માં મોગલ સોલંકી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. હાલો બધાને ખેતરમાં કુસો પાડવો તો કોઈને એમ થાય કે મદદ કરવી. એમ નહીં, મારા હાડા બધી લોકો એમ કહે કે ઓરા ખાવા એમ કે નથી કહેતા કે હાલો પરેશભાઈ અમે બધી આવી જાય, જે કોઈ છોડો ઉપડે તો ઉપડી જાય નહીં. હે વાહ ભાઈ વાહ. હાલો તો તમે નેદે રાખો, ઓલું કરી રાખો. હાલો તો હું જાઉં ઓફિસે જાઉં ને મારે બાઇક બુક કરાવવા જાવી. રેડી? હાલો તો ભાઈ હવે છે ને આપણે બાઇક બુક કરાવવા જવાનું છે. તો આપણે જઈએ. પહેલાં તો રામભાઈને ફોન કરું, પહેલાં હું જાઉં ઓફિસે ને રામભાઈને ફોન કરું. રામભાઈ ઓફિસે આવે પછી અમે બે ભાઈ સળિયા ધીંગાણે ઓમ મારા વાલા. પહોંચી ગયા છે ઓફિસે અને અત્યારે આવી ગયા છે રામભાઈ પણ આવી ગયા છે ને સાથે સાથે ભાવેશભાઈ પણ આવી ગયા છે. રામભાઈ કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ મારા વાલા. જય દ્વારકાધીશ. આ તો જો બાબા ધીરે ચાલુ કર્યું. હવે વરસાદ ધીમી ધારનો ચાલુ થઈ ગયો ને ભાઈ. વરસાદ થવો જોઈએ રામભાઈ, મારે માંડવી પાવાની છે. તો પછી આજ ભારતીને છે ને કુસો ઉપાડે. કામ તો ખરો એસીમાં બેસીને થોડુંક કામ કરો ને ખેતરમાં પાવડા પસાડો તો કે આ ઉપર વાળો પણ મારી સાથે છે કે બેટા તું તારે મોજ કરી કે મજા કરી કે તું તારે ગાડી બડી લખાઈ દે, હું બેઠો કે વરસાદ વરાઈ દે. એટલે એને કઈ ઉપાધિ છે નહીં. રેડી? તું કેમ નથી બોલતો? જોશને માર્યો હું તને કઈ ડખો કરીને આવ્યો. હે ડખો કર્યો ને? ડખો કરે જ ને. ઓલી પર કીધું કે તું છે ને આઈફોન લીધો બધો કે નથી ખવડાવું નથી કઈ કરવું તો શું કરવું રામભાઈ યાર? તો ખરો સસમા ને સાંડલો ને એટલે પણ હાવ હેન્ડસમ લાગે હો ભાઈ ખરેખર. હે રોડ નહીં ભાઈ. હવે આ જોજો ને કાલે હવે આ બે જોજો ને અમારે જોજો રામભાઈ ને દાઢી કરવાનો બિચાર ને સમય નથી મળતો. જો તો તું યાર જરીક વિચારે. આજ હાંજના કરશું કે કાલે હાંજના કરશું પાર્ટીનું? જાય હમણાં 2-3 દિવસમાં જાય ફાઇનલ. 2-3 દિવસમાં તો મારું ને રામભાઈ નું અમે ત્યાંથી ક્યાં વહી જાય રામભાઈ. બે શબ્દ કે નહીં યાર? તમે વરસાદ ત્યાંથી ક્યાં લઈ જાય કોઈને ખબર જ નથી ભાઈ. 2-3 દી તમે કેમ વાત જોઈ હગી? તો ભાઈ વરસાદ અત્યારે જો ફૂલ ચાલુ થઈ ગયો છે ધીમી ધારનો. અમારે જવું છે, 4 વ્હીલ છે નહીં અત્યારે કારણ કે ગાડી ભાઈને ઘરે પડી ને આપણે આગળ મોટરસાઇકલ એક આ છે ને એક આપણી રામ પ્યારી છે આપણે. ને આપણે છે ને ગાડી વેચી દેવાની છે હમણાં ટૂંક સમયની અંદર, કારણ કે આપણે બીજી ગાડી લેવાની છે. હા પરેશભાઈને સ્પ્લેન્ડર કોઈને લેવી હોય ને, સ્પ્લેન્ડર 4cc વાળું એ પાસે કાગવાનું છે, કોઈને લેવું હોય તો કોમેન્ટ કરીને કહી દીજો કે ઇન્સ્ટામાં કહી દીજો એટલે વેચાઈ જાય ઊભે ગાડી જો અહીં પડી વાં પડી 2018નું મોડલ છે. કોઈને જોતું જો કહેજો. એ પણ કેટલા દિવસમાં વિધિન 5 થી 6 દિવસમાં તમે કહેજો. બાકી 5 થી 6 દિવસમાં અમારે એને લગ્ન કરી નાખવાનું છે ફાઇનલ. ચાલો તો વરસાદ રહે એટલે સીધે જઈએ આપણે વેરાવળ ને મળીએ વેરાવળ જઈએ. તો હું કે રમભાઈ લખાવી દઉં કે
તો તમારો એવડો વિચાર છે ને લખાવી જ દઉં નહીં ભાઈ હવે બીજું શું. લઈ લો તો ભાઈ મોટી બદલે કરી તો ભાઈ રામભાઈએ કીધું ને એટલે પછી કે પાછી પીની કરવાનું થતી નથી. મારે રામવાળાએ કીધું એટલે લખાઈ દેવાની વાત આવે. હવે પછી જે થવાનું એ થાય. ફેમિલી આપણે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લીધી છે. ગાડી બહુ સારી છે. ફ્યુચર પણ બહુ સારા એવા કંપની આપ્યા છે. અને અત્યારે આપણે બુકિંગ પણ કરીને કીધું સાહેબ એવું કંઈ 20 દિવસનું વેટિંગ છે. 20 દિવસનું વેટિંગ છે. જો ગાડી વહેલી આવે છે તો વહેલી આવી જશે. જોઈએ માર્કેટમાં નવી એવી છે કે એવી ધૂમ મચાવે શું છે. અત્યારે તો રામવાળાએ મારે કીધું ને આપણે બુકિંગ કરાવી દીધી છે. અને હવે જોઈએ હું કે ગાડી 20 દિવસમાં કઈ સાહેબ, પણ હવે જો વહેલી આવી જશે તો વહેલું આપણે કંઈક કરશું. તો રેડી આપણે ગાડી અત્યારે બુક કરી નાખી છે. ઓલરેડી કમ્પ્લીટલી ડન થઈ ગઈ છે. ગાડી બુક કરાવી ને કે બીજી ગાડીમાં પંચર પડી ગયું. બાજુ બે શબ્દ શું કહેવા માંગો રમભાઈ તમે? યાર ઘોડી સળે આમ ફાંગી થઈ ગયા ને કામ જ નથી કરવા કઈ યાર. ભાવેશભાઈ છે ને, હાલો ભાવેશભાઈ છે ને માલ જ બનાવે છે ને. એ કંઈક આ ટાયર જો તમે એમાં નકશી નથી રહી. એને છે ને માલ પૈસા નથી મળે ને એ જ જોઈએ, બીજું કઈ નથી જોતો. તો ભાઈ શું કરું? ટાયર કેમ બદલાવું હવે? ટૂંક સમયમાં તમે બુક કરાવી, હું એ બુક કરાવી. જો તમે ગાડી નવી પેલા ટાયર બદલા નથી રમભાઈ ને કે આ તો મને હાથવા દઈ દીજો હમી કરાવી નાખી. હા બોલ કે મજા રમભાઈ લેવી. બોલ કે મજા. ઘણા માટે વાહ 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 રમભાઈ બાપના બોલતી હવે સાહેબ ગાડીની સાવી દેતો નહીં. તેજુરીને સાવી નહીં 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 ઉપર આમ હાસુ કહી દે દેવાની જ છે ને. ફાઈનલ. ફાઈન પછી નો રામભાઈ ના દેવાય, કેમ કે આ સારી ગાડી છે. લઈયો કેમ કે તમે તારા કરતા તો ભાઈઓ હારી હોય. ભાઈઓ બોલીને ફરી જા તું. ભાઈ એકવાર જો તો તમે આમ ભાઈ હમણાં જો તો હાસી વાત છે કે ખોટી વાત? હાસુ બોલ્યો ન્યાયની વાત છે ભાઈ. હાસુ બોલો. હે હાસી વાત છે ને? આમ હા પાડ તો ડોકી હલાવી દો. હે બોલ્યા પછી વાહ 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 વાહ. જો હવે તું હંભે ધરાર નહીં બોલ્યા પછી બીજી વાત ના આવે. માથાના દાન દઈ દે. ખબર છે મારો રામ વાળો છે એના માટે શિવ હાજર થઈ જાય. હે એકવાર બોલ્યા પછી બીજું ન બોલે. હાલો ભાઈ તો છે ને પંચર હંધાઈ ગયો. આ બે ઘડી મસ્તીની વાત હતી. પણ અહીંયા છે ને મગજ બગડ મારી નવી ગાડી ને આખી છે ને અહીંયા શું કહેવાય આખી મજા બગાડ નાખી આખી. વાહ 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 વાહ. હવે છે ને કોઈ પીએ કરતું હોય ને તો એ લોકો સાંભળી લેજો તો આ ભાઈ રામભાઈ નો પીએ છે બહુ કહેતા હોય ને પીએ આ ખવડાવે છે. રામભાઈ નું પીએ છે બરાબર. હવે જો મારા રામભાઈ મારે ડીશ લેતા હોય કારણ કે પીએ હોય એ શું કરે પેલા ડીશ લઈને ખવડાવે ને ગરમભાઈ. પછી એની લેવા જાય. હાલો ફેમિલી તો નાસ્તો કરી લઈએ. ફેમિલી નાસ્તો કરી લીધું છે. મજા આવી ગઈ. શું કે રમભાઈ કેવી મજા આવી? એક નંબર નેક્સ્ટ લેવલ ની. નેક્સ્ટ લેવલ ની મજા આવી ગઈ. સાચું બોલે હા તમે શું કે ભાઈ તમને કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ. ખોટું ના. તને મજા નહીં આવી કારણ કે પૈસા દીધા ને એટલે રામભાઈ એને મજા નહીં આવી. શું કેવું છે તારું? એને બહુ વાલા છે ને. એના પૈસા છે ને બહુ વાલા. મોલ ની અંદર આવી ગયા ભાઈ ને આપણે જાજી બધી શોપિંગ કરી નાખી. જો બિસ્કિટ લીધા છે. મારા મમ્મી ક્યારના કહેતા હતા ટોસ્ટ લેવા ટોસ્ટ લીધા છે. પછી ભૂંગરા છે. પછી આ આપણી ફેવરિટ જો આપણે ખાતા હોય ને પપકોર્ન અહીંથી લઉં છું જથ્થાબંધ લઈ લે. પછી કંઈ ઉપાધિને આપણે ક્યારે કંઈ ટેન્શન નહીં. તો કે બધું ઓલમોસ્ટ લેવાઈ ગયું છે. થોડું ઘણું નાની મોટી વસ્તુ લેવાની છે. લઈ લઈ હવે જઈએ સીધા આપણે ઘરે મળીએ ઘરે જ. તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે. અત્યારે થઈ ગયા ઘડિયાળમાં 5. કેટલા થઈ ગયા ભાઈ? કેટલા થયા ભાઈ? 5 થઈ ગયા. છોકરીને લેવા જવાનું મોડું થઈ ગયું ભાઈ. મને કઈ યાદ આવ્યું હું ભાગું ઘરે છોકરીને લેવા. તો તું ભાઈ આ બધી માલ સામાન લેતો જા. એટલે ઠેલો પણ ભાવેશભાઈ આ મારે ઘરે જરાક મૂકી દીજો. હાલો ફેમિલી તો હું જાઉં સીધું છોકરીને તેડવા ઘર. એટલે સ્કૂલે જાઉં ને પછી જાય ઘરે મળીએ ઘરે જઈએ. ફેમિલી પહોંચી ગયા છે ઘરે ને અત્યારે મિસિસ ભારતી સોલંકી શું કરો છો? કઈ મેં આ છોકરાને જો પ્રોજેક્ટ બનાવવાનું સાહેબ કીધું તો એ બધી કામ કરીએ. કઈ બાજુ નીકળવાનું છે? મારે જવાનું છે બહાર ગામ. અત્યારે ફરવા માટે થઈને જવાનું છે. તો એકચ્યુઅલી મારે પણ આવું છે. તમે એકલા જાવ એમ ના ચાલે. હવે હું હાલી નીકળી જાય. મારે કામથી જાઉં આવું હમણાં. હા તો જાઓ તો તમે તારે જાઓ નીકળો. અમારે કાંઈ કામ નથી. જો જાઓ. હાલો ફેમિલી તો અમારે છે ને કંઈ બીજું કંઈ ખાસ કામ નથી. મારો મિત્ર છે ને ઓલી ગાડી મેં બુકિંગ કરાવી ને તેના ઓલામાં ટૂંકમાં ડિટેલમાં જોવું હતું કારણ કે એની આગળ એ ગાડી છે. તેને આગળ થોડીક વાર મળવા જવું છે. પૂછવું છે એમાં ફ્યુચર હું છે હું નહીં. તો ચાલો ફેમિલી હું જાઉં ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરીને બધું બેલ આઇકન ઓન કરી દો. ચાલો મળીશું ફરી એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય બાય.